વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે પોએમ છે ધ રિવર એટલે કે નદી. હવે જો પોએમ હોય છે ને, એમાં જે લોકો ક્વેશ્ચનના આન્સર પૂછે છે એમાં બહુ પ્રોબ્લેમ થાય છે ક્વેશ્ચન આન્સર લખવામાં. કેમ કે પોએમ સમજવી કે ઇઝી વસ્તુ નથી. ભલે 4 લાઈન લખેલી હોય પણ એના મિનિંગ કેવા હોય છે, એકદમ ડીપ મિનિંગ હોય છે. તો આપણે મિનિંગ સમજવાનું છે. અને પોએમમાં વર્ડ્સ પણ અઘરા હોય. પોએમમાં ક્યારેય વિચારવાનું નહીં કે ગ્રામરનો રૂલ્સ લાગે છે. પોએમમાં ક્યારેય ગ્રામર હોય નહીં. પોએમમાં શું હોય, રાઇમિંગ થતા હોય વર્ડ. પોએમની અંદર મિનિંગ હોય કંઈક રેડી, આખા સેન્ટેન્સનો મિનિંગ હોય. એમાં ગ્રામર જોવાનું હોય નહીં. એટલે કોઈ લોકો ગ્રામર જ્યારે પણ પોએમ હોય એ ગ્રામરના રૂલ્સ ના લગાડે કે ભૂતકાળ છે ને આ છે ને આઈએનજી છે. ઓકે, તો આપણે પોએમ સ્ટાર્ટ કરીએ તો શરૂઆતથી કહે છે, શું કહે છે કે રિવર રિવર લિટલ રિવર. હવે તમને અહીંયા ક્વેશ્ચન તો પહેલાં થવો જ જોઈએ કે શેની વાત છે આખા પોએમની અંદર. તો કે ઇઝીલી તમને સમજાશે નહીં. હું જ્યારે આખી પોએમ પૂરી કરીશ ને ત્યાં સુધી તમને સમજાશે નહીં, બટ તમારે મિનિંગ ગોતવાનો ટ્રાય કરવાનો. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી. હવે જો કેવું કહે છે નદીને કે નદી નદી તું કેવી છે, નાનકડી છે એકદમ. લિટલ એટલે નાનું. બ્રાઇટ યોર સ્પાર્કલ ઓન ધ વે. હજુ રિવર વિશેની કંઈક વાત કરે છે. તમને પોએમ 4 સ્ટાન્ઝામાં આપેલી છે. એટલે કે પહેલો પેરેગ્રાફ છે, ફરીથી રિવર રિવર લિટલ રિવર લખેલું હશે, સેકન્ડ, થર્ડ અને ફોર્થ 4 પાર્ટમાં પોએમ આપેલી છે. તો શરૂઆતમાં પહેલા રિવરને કેવું કહે છે, નાનકડી નદી છે તું. બ્રાઇટ યોર સ્પાર્કલ ઓન ધ વે. સ્પાર્કલ એટલે ચમકાવવું. રેડી, તમને ખબર છે સ્પાર્ક થાય ને, આપણે કહીએ ને સ્પાર્ક થયો છે તો એના લીધે શું થાય, ચમકે છે. તો સ્પાર્કલનો મિનિંગ પણ શું થાય, ચમકવું. તો કે બ્રાઇટ યોર સ્પાર્કલ ઓન ધ વે, તારા રસ્તે જે પણ વસ્તુ આવે છે એને તું ચમકાવી દે છે. બ્રાઇટ યુ ચમકાવે છે, સ્પાર્કલ ઓન યોર વે, તારા નદી જતી હોય જ્યાં તમે અહીંયા જો ને તો ચમક ધમક થતી હોય વધારે એમ. પછી તમને યુ આર શું લખેલું છે, ધ યલો પેબલ ડાન્સિંગ ઓર ધ યલો પેબલ ડાન્સિંગ. એટલે કે ઓલા જે કાંકરા હોય ને એને પેબલ કહેવાય. શું કહેવાય, પેબલ એટલે કાંકરા. આ એક નવો વર્ડ હશે તમારા માટે. સ્પાર્કલ તો સમજ્યા છે, પેબલ એટલે કે કંઈક વસ્તુ જે ઓલા નાના નાના કાંકરા હોય ને એની ઉપર તો ડાન્સ કરીને જાય છે. તો અહીંયા પહેલાં એમ કે છે ચમકે છે, સેકન્ડલી એમ કે છે જે પથરા હોય છે. નદી તમે જ્યારે જુઓ ને તો એ જનરલી એની અંદર શું હોય છે, પથરા હોય છે, એકદમ ચમકીલા પથરા હોય છે. અને યલો પેબલ એટલે કે યલોઇશ કલરના હોય. તમે જુઓ ને તો એકદમ બ્લેકે ના હોય અને એકદમ વ્હાઇટ પણ ના હોય, યલોઇશ પ્રકારના થોડાક હોય. તો કે યલો પેબલ ડાન્સિંગ, અને એ શું કરે છે, ડાન્સ કરે છે નદીની અંદર. ભેગે ભેગા જતા હોય છે. થ્રુ ધ ફ્લાવર એન્ડ ધ ફોજેલ ગ્લેન્સિંગ. ફ્લાવર એટલે કે તમને ખબર છે શું થાય છે, ફૂલ થાય છે. પણ ફોલાઈજ એટલે શું થાય છે, તો કે પાંદડા થાય છે. શું થાય છે, પાંદડા. અને ગ્લાન્સિંગ એટલે કે જોવું. તો આજુબાજુમાં શું હોય છે, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ધ ફોલાઈજ એટલે કે તમે જે જાય છે થ્રુ એટલે શું થાય, કોઈ વસ્તુની અંદરથી. ધારો કે નદી છે તો બ્રિજ હોય અથવા તો પેક કંઈક વસ્તુ હોય એની અંદરથી કંઈક વસ્તુ જાય છે તો આપણે એને શું કહીએ, થ્રુ. તો કે જે પાંદડા હોય છે અને ફૂલ હોય છે એને જોતી જોતી એમની વચ્ચેથી તું જાય છે. તો એમ તમે એઝ્યુમ કરો તો બંને કાંઠે શું હોય છે, તો કે ભાઈ ફૂલ અને પાંદડા હોય છે. લાઇક અ ચાઇલ્ડ એટ અ પ્લે. કેવી રીતે, હવે સરખામણી કરે છે પહેલી કે લાઇક અ ચાઇલ્ડ એટ અ પ્લે, જેવી રીતના બાળક રમતું હોય એમ. તો કે અહીંયા શરૂઆતની પહેલો સ્ટાન્ઝા પૂરો થાય છે તમારો 4 સ્ટાન્ઝામાં. શું કહે છે કે નદી તો બહુ નાની છે, એની સરખામણી એને એક ચાઇલ્ડ સાથે કરી છે, બાળક સાથે કરેલી છે. શું કહે છે કે ભાઈ નદી તું જાય છે, બધી બાજુ ચમક ધમક લઈ આવે છે, તારી અંદર જે કાંકરા હોય છે ડાન્સ કરે છે, તારી આજુબાજુની અંદર શું હોય છે, તો કે ફ્લાવર હોય છે અને પાંદડા હોય છે. તું જાણે એવી રીતના રમે છે જાણે તું એક નાનું છોકરું હોય છે. સેકન્ડ સ્ટાન્ઝા છે રિવર રિવર સ્વેલિંગ રિવર. કે રિવર રિવર એટલે નદી નદી ઉછળતી નદી. જો પહેલામાં શું કીધું હતું તમને, નાની નદી. પહેલામાં તમને શું કીધું, હું સ્ટાન્ઝામાં લખીશ અહીંયા. પહેલામાં શું કીધું હતું એમને, લિટલ. સેકન્ડમાં એને શું કહે છે, નદીને ઉછળતી, SWELING. સ્વેલિંગ એટલે કે ઉછળતી નદી. રેડી. અહીંયા પછી એમ કહે છે કે ઓન યોર રશ. રશ એટલે ભાગવું, દોડવું. આપણે જે કહીએ ને રશ, એને શું કહેવાય, ભાગવું, દોડવું. થ્રુ રફ એન્ડ સ્મૂથ. તારી જે સરફેસ હોય છે, નદી જતી હોય તેની સરફેસ હોય એ કેવી હોય, ઘણીવાર સ્મૂધ હોય છે એકદમ, ઘણીવાર ઉબડ ખાબડ હોય છે એમ. તો કે કઈ રીતે, થ્રુ ધ રફ એન્ડ ધ સ્મૂથ. થ્રુ એટલે કે નીમાંથી. તો જ્યાં જ્યાં થ્રુ દેખાય છે એનો મિનિંગ નીમાંથી. તમને બહુ જગ્યાએ વર્ડ્સ દેખાશે. લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ. 4 વર્ડ આપી દીધા એક સાથે. પહેલાં તો શું કીધું છે તમને કે ઉછળતી, સ્વેલિંગ એટલે કે ઉછળતી જતી એવી નદી. શેના લીધે ઉછળે છે, તો કે ક્યારેક રફ સરફેસ હોય છે, ક્યારેક સ્મૂધ સરફેસ હોય છે. જેના લીધે શું થાય છે, લાઉડર ક્યારેક થઈ જાય છે, ક્યારેક એ કેવી થઈ જાય છે, ફાસ્ટ થઈ જાય છે. ઘણીવાર નીચો વળાંક આવે તો ફાસ્ટ થઈ જાય છે. બ્રાઉલિંગ એટલે કે બ્રાઉલિંગ એટલે કે ખડખડ વહેતી. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, ખડખડ વહેતી. લીપિંગ એટલે કે કૂદકા ભૂસકા મારતી. તો કે અહીંયા અને સ્વીપિંગ
પછી આગળ તમને શું કહે છે, ઓવર ધ રોક બાય ધ રોઝ બેંક સ્વીપિંગ. તમને કહે છે કે ઓવર ધ રોક, ઘણીવાર એકદમ ઊંચા એવા રોક્સ ઉપરથી નીચે પડતી હોય, બાય ધ રોઝ બેંક સ્વીપિંગ. અને રોઝ એટલે કે શું થાય, કે આપણે જે ઓલા છોડ હોય છે રોઝના, એનો બેંક્સ એટલે કે કાંઠો હોય ને એને બેંક કહેવાય છે. જે કાંઠો હોય ને એને બેંક કહેવાય છે. આપણે બેંકવાળી બેંક નથી. બેંકનો મિનિંગ થાય છે કાંઠો, દરિયા કાંઠો હોય તો આપણે એને બેંક કહીએ છીએ. સ્વીપિંગ એટલે કે ઝડપથી દોડતી. લાઈક ઇમ્પેટિયસ, ઇમ્પેટિયસ એટલે કે ખૂબ જ ઉત્તમ હોય. ઉત્તમ એટલે બહુ સારામાં સારું. યુથ એટલે કે જવાની, રેડી, યુવાની હોય આપણી, એની જેમ ઉછળે છે. તો જુઓ, પહેલામાં એને શું કીધું હતું તમને, તો કે ચાઇલ્ડ કીધું હતું, અને સેકન્ડની અંદર એ શું કહે છે, યુથ કહે છે. તો જુઓ, અહીંયા એક વસ્તુ તમને ખબર પડી કે શરૂઆતમાં એ શું કહે છે કે જ્યારે નદી નીકળે છે તે ચમક ધમકતી કાંકરામાંથી જતી પાંદડાની એ બધી વસ્તુ એની પાસે હોય છે. પછી એમ કહે છે કે ધીરે ધીરે નીચે આવે છે. આપણે એઝ્યુમ શું કરવાનું છે, નદી જ્યાંથી આવે છે ત્યાંથી આપણે ઉપરથી નીચે સાઈડ આવે છે, પછી કે ઉછળતી, અને પછી જુદા જુદા માઉન્ટેન્સ આવે છે, એના લીધે શું કરે છે, ખડખડ વહેતી, કૂદકા મારતી, ઝડપથી દોડતી એવી નદી, જાણે કે ઇમ્પેટિયસ એટલે કે ખૂબ જ ઉત્તમ પ્રકારની યુવાની આવી ગઈ હોય એ પ્રકારની આ નદી છે. તો કે અહીંયા સેકન્ડ સ્ટાન્ઝામાં એની સરખામણી શેની સાથે કરી દીધી નદીની, તો કે ઉત્તમ પ્રકારનું કોઈ એની યુવાની આવી ગઈ હોય એવી રીતે કરેલી છે. આપણી પાસે ભાઈ થર્ડ સ્ટાન્ઝા આવે છે, એટલે કે થર્ડ પેરેગ્રાફ આવે છે નદી વિશેનો. રિવર રિવર બ્રીમિંગ, રિવર બ્રીમિંગ એટલે કે છલકતી. હવે જુઓ, પહેલા તમને કીધું ચમકતી, ઉછળતી, હવે કહે છે છલકતી. કોઈ વસ્તુ હોય ભરાઈ ગઈ હોય પછી જે ઉભરા મારે છે આપણે છલકતી કહીએ. બ્રોડ એન્ડ ડીપ, બ્રોડ એટલે એકદમ વધારે સાઇઝની અંદર થઈ જાય. જુઓ, નદી શરૂઆતમાં હોય તો નાનો વેવ હોય એનો, પછી બ્રોડ એટલે કે વસ્તુ પહોળી થવી, રેડી. બી એન્ડ ડી તમે આપણે મેથ્સની અંદર ભણો છો કે લંબાઈ અને પહોળાઈ એમ. તો કે શું કરે છે, બ્રોડ એટલે એકદમ પહોળી થઈ જાય છે, એન્ડ ડીપ બહુ ઊંડી થઈ જાય છે એમ. અને શું કહે છે, એન્ડ સ્ટીલ એઝ અ ટાઈમ, સ્ટીલ એઝ અ ટાઈમ એટલે કે સમયની જેમ સ્થિર થઈ જાય છે. તો કે અહીંયા શું કહે છે, સ્ટીલનો મિનિંગ શું થાય છે, STILL. ચોરવું એને પણ સ્ટીલ કહેવાય, પણ STEAL હોય. તો કે સ્ટીલ એટલે કે સ્થિર થઈ જાય છે. કેની જેમ, સમયની જેમ, સમયની જેમ એ સ્થિર થઈ જાય છે. સ્વિમિંગ સ્ટીલ, દેખાય પણ કેવી છે, સ્વિમ એટલે જોવું, રેડી, સ્વિમિંગ સ્ટીલ દેખાય પણ કેવી છે, એકદમ સ્થિર દેખાય છે. યટ સ્ટીલ ઇન મોશન, જો બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. પહેલા શું કહે છે, સમયની જેમ સ્થિર છે, સ્થિર દેખાય છે. યટનું મિનિંગ છતાં પણ, શું થાય છે, છતાં પણ. સ્ટીલ ઇન મોશન, પણ મોશનમાં હોય છે. હવે તમને એમ થશે સર સ્થિર છે એક તો, પછી એમ તમે કહો છો દેખાવમાં પણ સ્થિર છે, અને એમ કહો છો કે હવે કેમ છે, મોશનમાં છે એટલે કે ચાલે છે એમ. પછી આગળ આપણે જોઈએ એટલે હું તમને કન્ફ્યુઝ ના થાય. ટેન્ડિંગ ઓનવર્ડ ધ ઓશન, અને ટેન્ડિંગ એટલે કે ની તરફ જવું. ટેન્ડિંગ એટલે શું થાય, અમુક દિશામાં કોઈની તરફ જવું એને આપણે શું કહેવાય, ટેન્ડિંગ કહેવાય. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, ઓશન એટલે કે દરિયા, દરિયા તરફ જાય છે. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ. હવે જુઓ, પ્રાઇમ એટલે કે શ્રેષ્ઠ, અને મોર્ટલ કોમ્બેટ કોઈ ગેમ રમી હોય તો કે જે અસંખ્ય વસ્તુ આપણે કહેવાય ને, આપણે બધા મોર્ટલ જેમ લોકો હોય એ મૃત્યુ પામે છે. એક સમય આવે પછી આપણે મૃત્યુ પામીએ છીએ, એટલે આપણે બધા શું કહેવાય, મોર્ટલ કહેવાય. પણ જે લોકો ક્યારેય મૃત્યુ નથી પામતા એને શું કહેવાય, ઇમમોર્ટલ. IM લગાવી દેવાનું આગળ, એટલે કે ઇમમોર્ટલ એટલે કે જે લોકો મરી નથી શકતા એને ઇમમોર્ટલ. બટ અહીંયા તમને એક્ઝેક્ટલી શું કહે છે કે મોર્ટલ પ્રાઇમ એટલે કે જે સૌથી સારામાં સારો માણસ હોય એ પણ મૃત્યુ પામે છે, એવો શ્રેષ્ઠતા તરફ એને દેખાડે છે. તો કે થર્ડમાં શરૂઆતમાં એને શું કીધું હતું, પહેલા બ્રીમિંગ કીધું હતું, બ્રીમિંગ, BRIMMING. અને સેકન્ડ એને શું કીધું હતું, તો કે મોર્ટલ પ્રાઇમ, એકદમ શ્રેષ્ઠ માણસ હોય એ રીતે. તો કે અહીંયા હું જો આ થર્ડ સ્ટાન્ઝા એક્ઝેક્ટલી તમને કહું તો શું કહે છે કે જ્યારે ઉતાવળી છલકતી નદી હતી શરૂઆતની જેવી, એ હવે છલકતી નદી થઈ ગઈ, એટલે કે જાણે ભરાઈ ગઈ હોય એમ. એકદમ શું કહે છે, એકદમ પહોળી થઈ ગઈ સાઇઝની અંદર, પછી કહે છે બહુ ઊંડી પણ થઈ ગઈ. તો જેમ વસ્તુ ઊંડી હોય એમ એ વધારે સ્થિર હોય, શાંત હોય છે એમ. તો કે નદી જ્યારે તમે જુઓ, કોઈ લોકો સાબરમતી ગયા હોય તો ત્યાં શું હોય છે કે કાંકરિયા તળાવ જાઓ તમે તો નદી તમને એવું લાગે સ્થિર છે એમ, આમ તમે જુઓ તો. બટ એટલી સ્લોમાં જલતી હોય કે તમને ખબર ના પડે કે ચાલે છે કે ઊભી છે એમ, બરોબર, ઓકે. તો કે અહીંયા એમ કહે છે કે શરૂઆત એની કેવી હતી, ચાઇલ્ડની જેમ, પછી કેવી થઈ કે એકદમ ઉત્તમ એવો યુથની જેમ, અને થર્ડ શું કહે છે કે જાણે એકદમ સ્થિર થઈ ગઈ છે સમયની જેમ, અને એકદમ એની અંદર મેચ્યોરિટી આવી ગઈ છે, એને ખબર પડી ગઈ છે કે હું હવે કઈ બાજુ જાઉં છું, તો કે સમુદ્રની તરફ જાઉં છું. એને ખબર પડી ગઈ હવે કે સમુદ્ર તરફ જવું એનો મતલબ શું થાય છે કે હવે મારે મૃત્યુ છે એમ. ત્યાં આપણે નદી પૂરી થાય ત્યાં શું ચાલુ થાય છે, તો કે સમુદ્ર ચાલુ થાય છે. તો કે અહીંયા એટલા માટે એને મોર્ટલ એટલે કે મૃત તરીકે કહે છે એમ, કે સર્વશ્રેષ્ઠ એની જિંદગી હતી શરૂઆતથી અત્યાર સુધી,
પણ હવે એ પૂરી થવા આવી છે. તો કે હવે લાસ્ટ સ્ટાન્ઝા તમારું ચાલુ થાય છે. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઉતાવળી નદી. ફરીથી હેડલોંગનું મિનિંગ પણ શું થાય છે? ઉતાવળી. ચમકતી, ઉછળતી, છલકતી ને હવે શું કહે છે? ઉતાવળી નદી છે. હવે એને એક ઉતાવળી નદી કહે છે. ડાઉન યોર ડેશ ઇન્ટુ શી. ડાઉન ડેશ એટલે કે અંદર જવા માટે ઉતાવળી છે. કોની અંદર? સમુદ્રની અંદર જવા માટે ઉતાવળી છે. હવે સ્થિર પાછી નથી રહેતી. એક સમય હતો જ્યારે વિચારતી હતી કે હું સ્થિર છું, ધીરે ધીરે જાઉં છું, પણ જેમ જેમ સમુદ્ર નજીક આવ્યો એમ એમ કેવી છે? ઉતાવળી નદી થઈ ગઈ છે. ડાઉન યોર ડેશ ઇન્ટુ શી, અંદર જવા માટે સમુદ્રની અંદર. હવે જે લાઈન છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સી એટલે કે સમુદ્ર. ઓશનનો મિનિંગ શું થાય? સમુદ્ર. સી એટલે પણ સમુદ્ર. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. સી હેથ એટલે કે હેથનો મિનિંગ શું થાય ખબર? ત્રીજા પુરુષ માટે આપણે વાપરતા હોય ની પાસે હોવું, એની પાસે હોવું એમ. સી ધેટ લાઇન નેવર સાઉન્ડેડ, અવાજ આવે નહીં. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, અને ફરીથી એ પાછી આવવાની નથી. લાઈક એટર્નિટી, અનંત કાળ સુધી. જો આ બંનેનું મિનિંગ એક્ઝેક્ટલી તમે ગૂગલમાં ગોતશો તો તમને મળશે નહીં. આ એક કવિતાની એક વર્ડ્સ છે એવા કે જેને તમે વધારે લાઇનમાં લખ્યા પણ મિનિંગ એવો છે કે હવે ફરીથી અવાજ આવશે નહીં અને હવે ફરીથી એ વસ્તુ ચાલુ થશે નહીં. સી ધેટ હેથ નેવર રાઉન્ડેડ, ફરીથી રાઉન્ડ થશે નહીં. લાઈક એટર્નિટી, અનંત કાળ સુધી. હવે શું થાય છે? નદી એની અંદર મળી ગઈ પછી શું થાય છે? ફરીથી આપણે વિજ્ઞાન તમે ભણો છો, ફરીથી પાણી જશે, વરસાદ આવશે, ઉપર માઉન્ટેન ઉપર પડશે, ત્યાંથી ફરીથી બર્થ થશે રિવરનો. ફરીથી ક્યાં જશે? તો કે અનંત કાળ સુધી. અનંત કાળ સુધી એટલે કે જ્યાં લગીને જ્યાં એનો અંત નથી, જે વસ્તુનો અંત નથી એને આપણે શું કહેવાય? અનંત કાળ કહેવાય છે. આ પૂરું થવાનું નથી, કન્ટિન્યુ ચાલવાનું છે. તો કે અહીંયા છેલ્લે એને શું કહે છે કે ભાઈ અનંત કાળ સુધી એ કન્ટિન્યુ પૂરી થઈ ગઈ છે એમ. એટલે કે કન્ટિન્યુ પોતાની ચાલવાની પણ છે પણ એની એક લાઈફ કેવી છે? પૂરી થઈ ગઈ છે. તો કે અહીંયા ફોર્થની અંદર એને પહેલાં શું કીધું હતું? હેડલોંગ. હેડલોંગ એટલે કે અંદર જવા માટે બહુ ઉતાવળી હતી. જાણે કે એટર્નિટી. એટર્નિટી એટલે કે અનંતકાળ, અનંતકાળ સુધી. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સમજી ગયું કે નદી વિશેની વાત છે, નદી વિશેની પોયમ કહી દીધી છે. બટ અહીંયા તમે જો એક્ઝેક્ટલી સમજો, જે સમજાવું છું એ ખાસ સમજો કે એક્ઝેક્ટલી નદી વિશેની વાત છે કે પછી બીજે સાથે પણ કનેક્શન દેખાડે છે. કેમ કે નદી વિશેની આવી બધી લખવાની કંઈ જરૂર તો હતી નહીં. આપણે શું કહે છે? આપણા મનુષ્યની લાઈફ વિશે પણ કહે છે એમ કે જ્યારે તમે નાના હો ત્યારથી લઈ તમે જ્યારે પૂરું થાય છે ત્યાં સુધીની પણ વાત કહી શકો તમે. તમારા જે લાઈફના અમુક અમુક પાસા હોય કે 20 વર્ષ સુધી, પછી 30 વર્ષ સુધી, 40 વર્ષ સુધી, અને પછી કેવી લાઈફ હોય છે આપણી એમ, તો એના વિશેની પણ આપણે આની અંદર જોડી શકીએ છીએ. શરૂઆતમાં આપણને કંઈ ખબર નથી હોતી, આપણે આજુબાજુમાં જેમ હોય મજા કરીએ છીએ આપણે. ધીરે ધીરે આપણે એકદમ યુથ એટલે કે 10મું ધોરણ 12મું ધોરણ થાય આપણું પૂરું, પછી આપણને શું થાય? બહુ મજા આવે, આપણને સમજવા માંડીએ એમ કે પહેલાં જે લાઈફ હતી એના કરતાં અત્યારે હવે આપણી લાઈફ થોડીક જુદી છે. આપણે કેવા હોય એકદમ કે ભાઈ મારે આ કરવું છે એમ, મારે આ બનવું છે, એવા બધા આપણે નિશ્ચય કરી લઈએ છીએ. અને ધીરે ધીરે તમે ધારો કે 30 વર્ષ પછી એકદમ સેટલ થઈ જાઓ છો, પછી તમે કેવા હો છો? એકદમ સ્થિર હોવો છો એમ. પછી તમને ખબર છે હવે આપણે કઈ દિશામાં જઈએ છીએ, આપણે પોતાનું જે કરેલું હોય કરિયર એને આપણે એક્સપાન્ડ કરીએ છીએ. આપણને ખબર છે હવે કે હવે આપણે કંઈ ઉતાવળ કરવાની જરૂર નથી. હવે આપણે શાંતિથી બેસી જે પણ વસ્તુ છે આપણે એક્સપાન્ડ કરવાની છે, સ્થિર રહેવાનું છે. પછી તમારે કૂદકા મારવાનું નહીં કે હવે મારે 32 વર્ષથી હવે મારે આ ભણવું છે, આ કરવું છે, એવું બધું આપણે કરીએ નહીં એમ. અને પછી છેલ્લે આપણને શેની ઉતાવળ હોય છે કે બસ બધું પૂરું થઈ ગયું, હવે આપણે સેટલ. હવે જે લાઈફના છેલ્લા વર્ષો વધેલા છે લાઈફના, એને આપણે ધીરે ધીરે એન્જોય કરીને નજીક જઈએ છીએ. જેમ જેમ ડેથની નજીક જઈએ છીએ એમ આપણે એને વધારે એન્જોય કરતા જઈએ છીએ. તો કે એવી રીતના નદીને પોર્ટ્રેટ કરેલું છે કે શરૂઆતમાં એને ચમકતી ધમકતી કાંકરા સાથે રમતી, ફ્લાવરની બાજુમાંથી જતી અને ધીરે ધીરે નાના છોકરાની જેમ રમતી હતી. પછી ધીરે ધીરે જેમ માઉન્ટેનમાંથી નીચે ઉતરે છે, જેમ ઉપર એકદમ હતી માઉન્ટેન ઉપર, ધીરે ધીરે નીચે ઉતરે છે, પછી શું થાય છે? એકદમ ફ્લો આવે છે એમ કે જ્યાંથી ધોધ પડતો હોય એમ. તો ઉછળતી, ખડખડ વહેતીને કૂદકો મારતી એમ. તો એવી રીતના એ જાય છે નદી. તો હું તમને કહું એક પોર્ટ્રેટ આપણે દોરીએ તો કે નદી અહીંથી જાય છે ધીરે ધીરે ધીરે. એક અહીંયા સમય આવે છે કે જ્યાં અહીંયા સૌથી વધારે ઉછળતી ભૂછળતી હોય એમ, કે જ્યારે એકદમ ફ્લો આવે છે એમ. અહીંયા એ નાના બાળકની જેમ હોય છે એમ, કૂદકા મારતી આખા ફ્લોની અંદર. ધીરે ધીરે જાય છે ને ત્યારે અહીંયા એક સમય આવે છે, થર્ડ સ્ટેજ, કે જ્યારે એકદમ સ્થિર હોય છે. કેવી હોય છે? સ્થિર હોય છે. એને કંઈ ફેર પડતો નથી. એ શું કરે છે? એક્સપાન્ડ થાય છે. એનું પાણી હોય છે બધી બાજુ ફેલાઈ જાય છે, એ ઊંડી બને છે અને શાંત ધીરે વહેતી હોય છે. અને લાસ્ટની અંદર જ્યાં સમુદ્ર હોય છે ત્યાં એ ભળવા માટે છેલ્લે શું થાય છે? ઉતાવળી થાય છે. તો આ પોએમ એક નદી વિશેની વાત છે કે જેને આપણે મનુષ્યના જીવન સાથે પણ સંકળાઈ શકીએ છીએ. જો તમારે તમારા દોસ્તાર સાથે શું કરવાનું, આની અંદર તમને કોઈ બીજા પોઈન્ટ દેખાતા હોય,
સમજાતા હોય, તમને એવું લાગે કે આને આપણે આ સ્ટોરી સાથે પણ આ લોકો સાથે અથવા તો બીજી વ્યક્તિ સાથે કઈ રીતે જોડી શકીએ છીએ, તો જોડવાની રહેશે.